નવસારીની સરકારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। અહીં ફરજ પર હાજર એક મહિલા તબીબે દર્દીના પરિવાર સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ લાગ્યા છે। મહિલા તબીબ અને દર્દીના પરિવારજનો વચ્ચે થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો છે। જલાલપોરના એક દર્દીને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। જો કે દર્દીને યોગ્ય સારવાર ન મળતા પરિવારે નારાજગી વ્યક્ત કરી અને તબીબ પાસે રજાની માંગણી કરી હતી, જેની વાતચીત દરમિયાન મહિલા તબીબ ગુસ્સે થઈ ગયા અને દર્દીના પરિવારને કહી દીધું કે હું તમારી નોકર નથી, મારા પર દબાણ ન કરો। દર્દીના પરિવાર સાથેના આ વર્તનનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ફરજ પર હાજર મહિલા તબીબે જે પ્રકારે વર્તન કર્યું તેનાથી દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ભાઈ તમે સવારે નહીં કહેવાય તો તમે હમણાં કેમ આવ્યો? હમણાં એટલા ભીડમાં તમે આવ્યો? હું હમણાં એવું નથી મેડમ, અત્યારે લગી હજી કોઈ સારવાર તો નથી થઈ। તમે મારા ઉપર કેમ ગુસ્સા થાવ છો? અમારે રજા લેવા આવ્યા છે અમારે બીજી કાંઈ નથી। અમારે એક મિનિટ દૂર ઉપર બોલો, દૂર ઉભા રહે। હા બોલો। પેશાબ કરવાનો સવારે કીધું તો કે હું સિસ્ટર છું, આમ છું, તેમ છું, પણ તમારે ઓલા નો બોપલાય નહીં। મારા ઉપર ગરમ નહીં થાવ, સમજો? મારા ઉપર ગરમ નહીં થાવ તમે। રજા આપી દે, રજા આપી દે, તમે લઈને જાઓ, રજા આપી દે। તમે લઈને જાઓ। લઈને જઈએ ને ભાઈ તમારે છે નોકર નથી હો, હે તમારી ઉંમરને હું અરે તમે અમારો ઉપકાર નથી કરતા તમતા। હા તો રજા જોઈ છે। જેટલી થતી હતી ને હાલ કર્યાનો ઓલા ફોન કર્યા। એમ નહીં, અમે રજા માટે આવ્યા છે। તમે રજા આપવા માટે ના નહીં બોલી, હે અત્યારે મારા એટલા પેશન્ટ છે, એટલી બધી બોમ્બ મારવા માંડ્યા, અત્યારે કેમ આવ્યા? કેમ ત્યારે આવું? તમે આછા છો તો ગરમ કેમ થયા છો? આછા છો તો ગરમ છો કામ થાવ? એમ નહીં, એમ અમે પ્રેમથી કીધું રજા જોઈ છે, રજા જોઈ છે। અત્યારે કેમ આવ્યા? તમે મોટા ડોક્ટર એને જોઈને તો ગયા તમે કોઈએ કઈ કોઈ કીધું અત્યારે કાંઈ એક પેશાબની દવા સિવાય કાંઈ છોડાવેલું જ નથી। પણ અત્યારે ખાલી મેં અમારો એટલું જ જીવ કીધું, તો રાખવાનો છે। અત્યારે ખાલી એટલું જ કીધું કે મારે રજા જોઈ છે કે અત્યારે હું આવ્યા, મારે ટ્રાફિક છે એટલે મારે એ જોઈને આવવાનું। નવસારીની સરકારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। અહીં ફરજ પર હાજર એક મહિલા તબીબે દર્દીના પરિવાર સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ લાગ્યા છે। મહિલા તબીબ અને દર્દીના પરિવારજનો વચ્ચે થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો છે। જલાલપોરના એક દર્દીને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। જો કે દર્દીને યોગ્ય સારવાર ન મળતા પરિવારે નારાજગી વ્યક્ત કરી અને તબીબ પાસે રજાની માંગણી કરી હતી, જેની વાતચીત દરમિયાન મહિલા તબીબ ગુસ્સે થઈ ગયા અને દર્દીના પરિવારને કહી દીધું કે હું તમારી નોકર નથી, મારા પર દબાણ ન કરો। દર્દીના પરિવાર સાથેના આ વર્તનનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ફરજ પર હાજર મહિલા તબીબે જે પ્રકારે વર્તન કર્યું તેનાથી દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ભાઈ તમે સવારે નહીં કહેવાય તો તમે હમણાં કેમ આવ્યો? હમણાં એટલા ભીડમાં તમે આવ્યો? હું હમણાં એવું નથી મેડમ, અત્યારે લગી હજી કોઈ સારવાર તો નથી થઈ। તમે મારા ઉપર કેમ ગુસ્સા થાવ છો? અમારે રજા લેવા આવ્યા છે અમારે બીજી કાંઈ નથી। અમારે એક મિનિટ દૂર ઉપર બોલો, દૂર ઉભા રહે। હા બોલો। પેશાબ કરવાનો સવારે કીધું તો કે હું સિસ્ટર છું, આમ છું, તેમ છું, પણ તમારે ઓલા નો બોપલાય નહીં। મારા ઉપર ગરમ નહીં થાવ, સમજો? મારા ઉપર ગરમ નહીં થાવ તમે। રજા આપી દે, રજા આપી દે, તમે લઈને જાઓ, રજા આપી દે। તમે લઈને જાઓ। લઈને જઈએ ને ભાઈ તમારે છે નોકર નથી હો, હે તમારી ઉંમરને હું અરે તમે અમારો ઉપકાર નથી કરતા તમતા। હા તો રજા જોઈ છે। જેટલી થતી હતી ને હાલ કર્યાનો ઓલા ફોન કર્યા। એમ નહીં, અમે રજા માટે આવ્યા છે। તમે રજા આપવા માટે ના નહીં બોલી, હે અત્યારે મારા એટલા પેશન્ટ છે, એટલી બધી બોમ્બ મારવા માંડ્યા, અત્યારે કેમ આવ્યા? ત્યારે આવું? તમે આછા છો તો ગરમ કેમ થયા છો? આછા છો તો ગરમ છો કામ થાવ? એમ નહીં, એમ અમે પ્રેમથી કીધું રજા જોઈ છે, રજા જોઈ છે। અત્યારે કેમ આવ્યા? રજા જોઈ છે। તમે મોટા ડોક્ટર એને જોઈને તો ગયા તમે કોઈએ કઈ કોઈ કીધું અત્યારે કાંઈ એક પેશાબની દવા સિવાય કાંઈ છોડાવેલું જ નથી। પણ અત્યારે ખાલી મેં અમારો એટલું જ જીવ તો કીધું, રાખવાનો છે। અત્યારે ખાલી એટલું જ કીધું કે મારે રજા જોઈ છે કે અત્યારે હું આવ્યા, મારે ટ્રાફિક છે એટલે મારે એ જોઈને આવવાનું।